पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। नमो नमः सर्वेभ्यः संस्कृतदिवसस्य हार्दं शुभकामनाः। નવજીવન હાઈસ્કૂલ બોડેલીમાં સંસ્કૃત સપ્તાહની ત્રિદિવસીય ઉજવણીનો પ્રારંભ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ। બોડેલી ખાતે આવેલી નવજીવન હાઈસ્કૂલમાં સંસ્કૃત ભાષાની સમૃદ્ધ પરંપરા અને મહત્વને જાળવી રાખવા માટે સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત આજના દિવસે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નવજીવન હાઈસ્કૂલથી શરૂ થઈ અલીપુરા ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિર સુધી પહોંચી ત્યાંથી પરત શાળાએ પાછી ફરી હતી। આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષણ મંડળ તેમજ વિસ્તારના આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શુભ સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે નવજીવન હાઈસ્કૂલ બોડેલીના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયેલ છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિને ધરોહર એવા વેદો અને સંસ્કૃત સાહિત્ય એક એની શોભાયાત્રા કાઢેલ છે। અને જેના માટે અમારી શાળાના સંસ્કૃત વિભાગમાં શિક્ષિકા તેજલબેન તેમજ કૃષ્ણાબેન બંને બહેનો મળીને આ સંસ્કૃત જાગૃતિ માટે ખૂબ જ મોટું અભિયાન ચલાવ્યું છે અને વિદ્યાર્થીઓ જોડેથી સંસ્કૃત ભાષામાં વાર્તાલાપ, સંસ્કૃત નાટિકા, વિવિધ શ્લોકોનું પઠન પાઠન આવી વિવિધ પ્રવૃત્તિ આ 3 દિવસ ચાલવાની છે। તે માટે સમગ્ર શાળા પરિવારને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। નવજીવન હાઈસ્કૂલ દ્વારા સંસ્કૃત સપ્તાહ દિન ઉજવવાના પ્રસંગે જ્યારે મારે અહીંયા ઉપસ્થિત રહેવાનું છે, ત્યારે સંસ્કૃત એ આપ સૌ જાણો છો તેવી રીતે આપણા આ ભારત દેશની ભૂમિમાં સંતો મહાત્માઓ આ વેદોપચારોથી આ સંસ્કૃતનું બહુ જ મહત્વ આપેલ છે, જેથી કરીને આજે એમના વેદો પઠાણ જે એનું સપ્તાહની ઉજવણી છે, એમાં નવજીવન શાળાના બાળકો દ્વારા આજે એક મહારેલીનું આયોજન કરેલ છે। એમાં મને આવવાનો એક તક મળી, એ બદલ એમનો ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।